નમસ્કાર મિત્રો, આજની વાર્તા શરૂ કરતા પહેલા એક વાત કહી દઉં। આજની વાર્તામાં શરૂઆતમાં જે દેખાશે અંતે સાચું એ નહીં નીકળે। છેલ્લી 2 મિનિટમાં એવું રહસ્ય ખુલશે કે કદાચ તમે પણ ચોંકી જશો। એટલે આખી વાર્તાને અંત સુધી જરૂર જોતા રહેજો। અને જો અંત તમને ગમે તો કમેન્ટમાં સત્ય જરૂર જીત્યું એવું કમેન્ટ કરજો। મારું નામ રાહુલ છે। હું ગુજરાતના એક નાના એવા ગામડામાં રહું છું। અમારા ઘરની બાજુમાં સુનિતા ભાભી રહેતા હતા। તેમના પતિ વિનોદભાઈ સુરતમાં નોકરી કરતા હોવાથી મહિનામાં એકાદ વખત જ ઘરે આવતા। આખા ગામમાં સુનિતા ભાભી ખૂબ જ સારા સ્વભાવ માટે જાણીતા હતા। એક દિવસ સાંજે અચાનક મોબાઈલ પર સુનિતા ભાભીનો ફોન આવ્યો। તેમનો અવાજ થોડો ગભરાયેલો હતો। રાહુલ, આજે રાત્રે તારે મારા ઘરે આવવું જ પડશે। આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં તો બધું બગડી જશે। એટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો। મારા મનમાં હજારો સવાલ ઊભા થઈ ગયા હતા। આખરે એવી કોઈ વાત હતી જે ભાભી કોઈને કહેવા માંગતા ન હતા। રાત્રે લગભગ 9 વાગે હું તેમના ઘરે પહોંચ્યો। દરવાજો અડધો ખુલ્લો હતો। મેં ધીમેથી અવાજ આપ્યો, ભાભી હું આવી ગયો। અંદરથી ધીમે અવાજ આવ્યો, દરવાજો બંધ કરી દે અને ધીમેથી અંદર આવ। ઘરમાં માત્ર એક મીણબત્તી સળગી રહી હતી। બહાર ભારે વરસાદ અને વીજળીના કડાકા અને વાતાવરણ વધુ ડરામણું બની રહ્યું હતું। સુનિતા ભાભીના ચહેરા પર સ્પષ્ટ ગભરાટ દેખાતો હતો। તેમણે ધીમા અવાજે કહ્યું, રાહુલ, છેલ્લા 10 દિવસથી દરરોજ મધરાતે કોઈ આપણા ઘરની આસપાસ ફરે છે। મેં 2-3 વખત બારીમાંથી જોયું છે, પણ તેનો ચહેરો ક્યારેય દેખાતો નથી। મેં વિચાર્યું કદાચ કોઈ ચોર હશે, પણ ભાભીએ તરત જ પોતાનો મોબાઈલ મારી સામે મૂકી દીધો। મોબાઈલમાં સીસીટીવીનો એક વિડીયો હતો। વિડીયોમાં એક કાળો પડછાયો ઘરની બહાર ધીમે ધીમે ફરતો દેખાતો હતો। અચાનક તે માણસ કેમેરા તરફ જોયું, પણ તેનો ચહેરો દેખાયો એ પહેલાં જ વિડીયો બંધ થઈ ગયો હતો। મારા શરીરમાં કંપારી ફરી વળી। એટલામાં ઘરની પાછળથી જોરદાર અવાજ આવ્યો, ધડામ। હું તરત જ ટોર્ચ લઈને બહાર દોડ્યો। આંગણામાં કોઈ જ ન હતું, પણ ભીની જમીન પર તાજા પગલાં દેખાતા હતા। એ પગલાં સીધા વર્ષોથી બંધ પડેલા સ્ટોરરૂમ તરફ જતા હતા। મેં દરવાજો ધીમેથી ખોલ્યો। અંદર ધૂળ જ ધૂળ હતી, પણ એક ખૂણામાં પડેલી લાકડાની પેટી પણ ધૂળ ન હતી। જાણે કોઈ થોડા સમય પહેલા તેણે ખોલીને ગયું હોય। મેં પેટી ખોલીને અંદર જોયું તો અંદર જૂની ડાયરી અને પીળું પડેલું કવર હતું। કવર પર લાલ શાહીથી માત્ર એક જ વાક્ય લખેલું હતું, જો આ પત્ર વાંચી લીધો હોય તો આજે રાત્રે 12 વાગ્યા પહેલા ઘર છોડીને ચાલ્યા જજો, નહીં તો બહુ મોડું થઈ જશે। એ વાંચીને હું અને સુનિતા ભાભી એકબીજાને જોતા રહી ગયા। હું અને સુનિતા ભાભી એકબીજાને જોતા જ રહી ગયા હતા। થોડીક ક્ષણ માટે ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી। બહાર વરસાદ વધુ જોરથી વરસી રહ્યો હતો। મેં ધીમેથી કહ્યું, ભાભી, ડરવાથી કંઈ નહીં થાય। આજે આ રહસ્ય અંત લાવવો જ પડશે। એટલામાં જ ફરી એક વખત બારણા પર 3 જોરદાર ટકોરા પડ્યા, ઠક ઠક ઠક। હું તરત જ બારણું ખોલવા ગયો, પણ બહાર ફરી કોઈ ન હતું। આ વખતે દરવાજા પાસે એક નાનો એવો ટોર્ચ પડેલો હતો। ટોર્ચની નીચે એક ચિઠ્ઠી દબાયેલી હતી। મેં ચિઠ્ઠી ખોલી। તેમાં લખ્યું હતું, જૂના વટવૃક્ષ પાછળનું ગોડાઉન ખોલો, સાચો જવાબ ત્યાં મળશે। મેં ગામના સરપંચને ફોન કર્યો। સરપંચ, તેમના ભત્રીજા મનોજ અને 2 ગામના લોકો થોડા સમયમાં આવી ગયા। બધાએ નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિ એકલો નહીં જાય। અમે 5 ટોર્ચ લઈને ગોડાઉન તરફ નીકળ્યા। ગોડાઉન વર્ષોથી બંધ હતું। જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અંદર ધૂળ, જાળા અને જૂના લાકડાના બોક્સ સિવાય કંઈ દેખાતું ન હતું। અચાનક મનોજનો પગ એક લોખંડના ડબ્બા સાથે અથડાયો હતો। ડબ્બો ખુલ્યો। અંદર જૂના દસ્તાવેજો, ફોટા અને એક નાનો કેમેરો હતો। સરપંચે દસ્તાવેજો વાંચ્યા। તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો। તેમણે ધીમા અવાજે કહ્યું હતું, આ તો 20 વર્ષ જૂના જમીનના વિવાદના કાગળો છે। સુનિતા ભાભી આશ્ચર્યમાં પડી ગયા, પણ આ બધું કોણે છુપાવ્યું? એટલામાં ગોડાઉનની બહાર કોઈ દોડવાનો અવાજ આવ્યો। હું અને મનોજ તરત જ બહાર દોડી ઉઠ્યા, પણ અંધારામાં એક માણસ ભાગતો દેખાયો। અમે તેનો પીછો કર્યો, પણ થોડા અંતરે ગામ લોકોની મદદથી તેને પકડી લીધો। શરૂઆતમાં તે કંઈ બોલ્યો નહીં, પરંતુ પોલીસ આવી પહોંચ્યા પછી તેણે આખી હકીકત કહી દીધી। તે બોલ્યો, અમને ખબર હતી કે આ જમીનના મૂળ દસ્તાવેજો આ ગોડાઉનમાં છુપાયેલા છે। જો આ પરિવાર ડરીને ઘર છોડી દે તો અમે નકલી કાગળો બનાવી આખી જમીન પોતાના નામે કરી લઈએ। દરરોજ રાત્રે ઘરની આસપાસ ફરવું, નકલી ચિઠ્ઠીઓ મૂકવી અને પથ્થર ફેંકીને અવાજ કરવો અને કેમેરા સાથે ચેડા કરવું, આ બધું જ તેમના જ ટોળકીએ કર્યું હતું। પોલીસે બાકીના 2 સાથીદારોને પણ બીજા જ દિવસે પકડી લીધા। તપાસમાં બધું સાબિત થઈ ગયું। સાચા દસ્તાવેજોને આધારે જમીનનો કેસ પણ પરિવારના પક્ષમાં ગયો। સુનિતા ભાભીની આંખોમાં રાહતના આંસુ આવી ગયા। તેમણે મારી સામે જોઈને કહ્યું, રાહુલ, જો એ રાત્રે તું ન આવ્યો હોત તો હું ડરના કારણે કદાચ આ ઘર હંમેશા માટે છોડી દેતી। મેં સ્મિત સાથે જવાબ આપ્યો, ભાભી, મુશ્કેલીમાં આવે ત્યારે ભાગી જવાથી સત્ય નથી બદલાતું। હિંમત રાખીને તેનો સામનો કરીએ તો સત્ય પોતે જ બહાર આવી જાય છે। થોડા દિવસ પછી વિનોદભાઈ પણ સુરતથી ઘરે આવ્યા। જ્યારે તેમને આખી ઘટનાની ખબર પડી ત્યારે તેમણે ગામ લોકો, સરપંચ અને પોલીસનો દિલથી આભાર માન્યો હતો। તે દિવસ પછી ગામમાં કોઈ અજાણી હરકત ફરી ક્યારે પણ જોવા મળી નહીં। જૂનું ગોડાઉન તોડીને ત્યાં નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું। લોકો આજે પણ કહે છે, ડર પર વિશ્વાસ કરશો તો અફવા જીતશે, પરંતુ સત્ય શોધશો તો હંમેશા સત્ય જ જીતશે। જમીનના દસ્તાવેજો માટે કેટલાક લોકોએ સુનિતા ભાભીના પરિવાર
પરિવારને નવા વર્ષો સુધી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। બધા જ આરોપી પકડાઈ ગયા, પણ વાર્તા અહીં પૂરી થતી નથી, કારણ કે સાચું રહસ્ય તો હજુ ખુલવાનું બાકી હતું। આ ઘટનાને લગભગ 1 મહિનો વીતી ગયો। ગામમાં ફરી શાંતિ છવાઈ ગઈ હતી। એક સાંજે હું ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે સુનીતા ભાભી ઉતાવળમાં મારી પાસે આવ્યા। તેમના હાથમાં એક જૂની ચાવી હતી। તેમણે ધીમેથી કહ્યું, રાહુલ આજે ઘરની સફાઈ કરતી હતી ત્યારે આ ચાવી મળી મને। ખબર નથી કે આ ક્યાં તાળાની છે। મેં ચાવી હાથમાં લીધી, તે પર નાનકડો નંબર લખેલો હતો, 27। મને તરત જ યાદ આવ્યું, જૂના ગોડાઉનમાં એક લોખંડનું કબાટ હતું જેના પર 27 નંબર લખેલો હતો। મેં કહ્યું, ભાભી કદાચ આ ચાવી એ જ કબાટની હશે। બીજા દિવસે સવારે અમે સરપંચને સાથે લઈને ફરી ગોડાઉનમાં ગયા। લોખંડનું કબાટ હતું, પણ ત્યાં જ પડ્યું હતું। મેં ધીમેથી ચાવી ફેરવી, ક્લિક, તાળું તરત ખુલી ગયું। અંદર એક લાલ રંગની ફાઇલ હતી અને ઓડિયો કેસેટ હતી। ફાઇલ પર મોટા અક્ષરોમાં લખેલું હતું, મારા પરિવાર માટે। સુનીતા ભાભીના હાથ ધ્રુજવા લાગ્યા। અમે ફાઇલ ખોલી, અંદર સુનીતા ભાભીના સસરાજીનો હાથથી લખેલો પત્ર હતો। પત્રમાં લખ્યું હતું, જો આ પત્ર કોઈ વાંચી રહ્યું હોય તો સમજી જજો કે હવે આ દુનિયામાં નથી। મેં પરિવારને બચાવવા માટે એક મોટું સત્ય છુપાવ્યું છે। આગળ લખ્યું હતું, જમીન કરતાં પણ કિંમતી વધુ મેં ગામની શાળાને દાનમાં આપી છે। કેટલાક લોકોને લાગતું હતું કે મેં ખજાનો છુપાવ્યો છે। એ જ ગેરસમજના કારણે વર્ષો સુધી પરિવારને હેરાન કરવામાં આવ્યો। આ વાંચીને સૌ એકબીજાને જોવા લાગ્યા। એટલામાં સરપંચે કેસેટ વગાડવાનું કહ્યું। જૂના ટેપ રેકોર્ડરમાં કેસેટ વગાડતા જ અવાજ આવ્યો, મારા બાળકો, જો આ અવાજ સાંભળો છો તો યાદ રાખજો, સાચી સંપત્તિ પૈસા નહીં, પણ સારો સ્વભાવ અને લોકોનો વિશ્વાસ છે। સુનીતા ભાભીની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે કહ્યું, આટલા વર્ષોથી લોકો ખજાનો શોધતા રહ્યા હતા અને સાચો ખજાનો તો આ સંદેશ હતો। તે દિવસ આખા ગામમાં સામે એ પત્ર અને કેસેટ વાંચવામાં આવ્યા। ગામના લોકોએ નક્કી કર્યું હતું કે સુનીતા ભાભીના સસરાજીના નામે દર વર્ષે ગરીબ બાળકોને શૈક્ષણિક મદદ કરવામાં આવશે। આ ગામમાં ફરી એકવાર ખુશીનું વાતાવરણ બની ગયું અને મને સમજાઈ ગયું, વર્ષો જૂનું રહસ્ય આખા ગામ સામે આવી ગયું હતું। બધા લોકોને લાગ્યું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે, પરંતુ સાચી વાર્તા તો હવે શરૂ થવાની હતી। અને ઘટનાનો લગભગ 5 દિવસ પછીની વાત છે। એક સવારે હું મારા ઘરની બહાર બેઠો હતો, ત્યારે સુનીતા ભાભી ઉતાવળમાં મારી પાસે આવ્યા હતા। તેમના હાથમાં એક સફેદ રંગનું કવર હતું। ભાભીએ કહ્યું, રાહુલ, આ કવર આજે સવારે મારા દરવાજા આગળ પડેલું હતું, પણ આ વખતે મોકલનાર નામ પણ નથી। મેં કવર ખોલ્યું, અંદર માત્ર એક જ ફોટો હતો। ફોટામાં હું, સુનીતા ભાભી અને સરપંચ ગોડાઉનની બહાર ઊભા હતા, પણ આ ફોટો તો કોઈએ દૂરથી છુપાઈને પાડેલો હતો। ફોટાની પાછળ લખેલું હતું, તમને લાગે છે કે બધું પૂરું થઈ ગયું, પરંતુ રમત હજુ બાકી છે। મારા હાથમાંથી ફોટો લગભગ પડી જ ગયો। મેં તરત જ સરપંચને ફોન કર્યો। સરપંચે ફોટો જોયો અને ગંભીર અવાજમાં કહ્યું, આ ફોટો ગોડાઉનની ઘટનાના બીજા જ દિવસે પાડવામાં આવ્યો છે, એટલે કોઈ હજુ પણ આપણા પર નજર રાખી રહ્યું છે। આ વખતે અમે સીધા જ પોલીસ સ્ટેશને પહોંચ્યા। પોલીસે આખા ગામના CCTV તપાસવાનું શરૂ કર્યું હતું। 2 દિવસમાં પુરાવો પણ મળ્યો હતો મહત્વનો। એક સફેદ કાર વારંવાર ગામની બહાર ઊભી રહેતી। તેનો નંબર શોધતા જ ખબર પડી કે કાર એક નકલી ઓળખ પર ખરીદવામાં આવી હતી। પોલીસે તપાસ વધુ તેજ કરી। ત્રીજા દિવસે કાર ગામની બહાર ફરી દેખાઈ। આ વખતે પોલીસે તેને રોકી લીધી। કારની અંદરથી એક લેપટોપ, કેમેરો અને ઘણા જ ફોટા મળ્યા। તપાસમાં બહાર આવ્યું હતું, તે વ્યક્તિ જમીન માટે નહોતો આવ્યો, તે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવીને લોકોને બ્લેકમેલ કરતો અને એક ટોળકીનો સભ્ય હતો। તે ગામના ડરનું વાતાવરણ બનાવીને લોકોની વ્યક્તિગત માહિતી એકત્ર કરતો હતો। પોલીસે આખી ટોળકીને પકડી લીધી। તેમના મોબાઈલમાંથી અનેક ગામના ફોટા અને વિડીયો મળ્યા। પોલીસ અધિકારીએ ગામના લોકોને કહ્યું, આજના સમયમાં કોઈ પણ અજાણ્યા પર ફોન કે અફવા ફેલાવા વિશ્વાસ ન કરશો, તરત પોલીસને જાણ કરો। સુનીતા ભાભીએ રાહતનો શ્વાસ લીધો। તેમણે મારી તરફ જોઈને કહ્યું, રાહુલ, જો આપણે પહેલી જ રાત્રે ડરીને ચૂપ રહી ગયા હોત તો કદાચ આ લોકો બીજા કેટલાક પરિવારને હેરાન કરતા। મેં સ્મિત સાથે જવાબ આપ્યો, સાચી હિંમત એ જ છે કે આપણે ડર સામે ઊભા રહીને અને સાચા રસ્તે ચાલીએ। તે દિવસ પછી આખા ગામમાં સુરક્ષા માટે નવા CCTV લાગવામાં આવ્યા હતા। ગામના લોકો વધુ સજાગ બન્યા અને સુનીતા ભાભીના ઘરની સામે એક નાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું। તેમાં લખ્યું હતું, ડર નહીં, જાગૃતિ સૌથી મોટી સુરક્ષા છે। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે, કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી। તો મિત્રો, કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, કોઈ પણ લોકો દિલ ઉપર ના લેવું। કાલે ફરી મળીશું નવી વાર્તા સાથે।